ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને જયા પાર્વતી વ્રતની વિધિ, મહાત્મય તેમજ કથા સંભળાવવા જઈ રહી છું. તો ચાલુ કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. શ્રી ગણેશાય નમઃ. ઓમ મમેશ્વરાય નમઃ. આ વ્રત અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ બીજના દિવસ સુધી એમ 5 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત કુમારિકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ બંને કરી શકે છે. આ વ્રત સૌથી પહેલાં પાર્વતી માતાએ શિવજીને પતિ રૂપે મેળવવા માટે કર્યું હતું, તેથી તેને જયા પાર્વતી વ્રત કહે છે. આ વખતે 2024માં 19 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધી આ વ્રત કરવાનું રહેશે. વ્રતની પૂજાનું મુહૂર્ત સવારે સૂર્યોદયથી લઈને 11:15 સુધી છે અને 24 જુલાઈ વ્રત છોડવાનું રહેશે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે. છેલ્લા કે પહેલાં 1 દિવસ નકોડો ઉપવાસ કરવાનો હોય છે. ઘણી દીકરીઓ લગ્ન પહેલાં 4 અને લગ્ન પછી 1 એમ 5 વ્રત પૂરા કરે છે. આ વ્રતમાં મોળું, મીઠા તેમજ ગોળ વગરનું એક ટાઈમ જમવાનું હોય છે. પછી ના રહી શકાય તો ફલાહાર લઈ શકાય છે. તો વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી જઈને નાહી ધોઈ નિત્યકર્મ પરવારી પછી વ્રતનો સંકલ્પ મનમાં લેવો જોઈએ કે હે શિવ પાર્વતી, હું આજથી તમારા જયા પાર્વતી વ્રતનો સંકલ્પ કરું છું, તો મને આ વ્રત કરવાની શક્તિ આપજો. પછી શિવ મંદિરે જઈને પૂજા કરવાની હોય છે. આમાં શિવલિંગની પૂજા વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવી. ઘણા એકસાથે 5 દિવસની પૂજા પણ કરે છે અને જો અનુકૂળ હોય તો 5 દિવસ સુધી દરરોજ પણ પૂજા કરી શકાય છે. પૂજામાં 5 સોપારી, 5 નાગરવેલના પાન, ગમે તે 5 ફળ, અબીલ, ગુલાલ, ચંદન, કપૂર, ધૂપ, દીપ, બીલીપત્ર, પંચામૃત, ચોખા આ બધું લઈને ભગવાન શિવની માતા પાર્વતી સહિત શ્રદ્ધાથી પૂજા કરવી. પછી છેલ્લા દિવસે આખી રાત ભગવાનનું સ્મરણ ભજન કરીને જાગરણ કરવું. 5 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવી શકાય છે. ઉજવણામાં 5 વ્રત કરતી સ્ત્રીઓને બોલાવીને જમાડવી, તેમને કુમકુમ તિલક કરી પછી યથાશક્તિ ભેટ આપવી. ભેટમાં ચાંદલા, બંગડી, કાજલ એમ કોઈ પણ સૌભાગ્યનું શિંગાર, સોપારી, ફળ અથવા વાસણ યથાશક્તિ આપી શકાય છે. આમ વ્રત પૂરું થાય છે. હવે હું આપને વ્રતની કથા સંભળાવું છું. તો ચાલુ કરીએ. આ કથા ભવિષ્યોત્તર પુરાણમાં મળે છે. તે પ્રમાણે લક્ષ્મીજી એકવાર સંસારીઓની ચિંતા કરતાં ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે ભગવાન, સંસારમાં સ્ત્રીઓને ઘણીવાર વિધવા થાય છે, એવું દુઃખ આવે છે, તો આ દુઃખમાંથી મુક્તિ માટેનું કોઈ વ્રત હોય તો મને કહો, જે વ્રતથી અખંડ સૌભાગ્ય તેમજ મોક્ષ પ્રાપ્ત થાય. ત્યારે ભગવાને કહ્યું, દેવી, તમે ઘણો જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. હું તમને પહેલાં કદી ના કહ્યું હોય તેવું ઉત્તમ વ્રત જણાવીશ, જેનાથી કુમારિકાઓને ઉત્તમ વર અને સૌભાગ્ય અખંડ રહેશે. આ વ્રત દરેક પાપોનો નાશ કરનારું છે. ત્યારે લક્ષ્મીજી બોલ્યા, હે ભગવાન, મને આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું અને તે જણાવો. ત્યારે ભગવાને કહ્યું કે હે પ્રિય, હું તને આ વ્રતની કથા સંભળાવું છું. સાંભળ. પૂર્વે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સત્યા નામની શીલવાન તેમજ ગુણવાન પત્ની હતી. તે વેદ જાણનાર, તત્વજ્ઞ અને પ્રભુમાં પ્રીતિ રાખનાર હતો. બંને દંપતી ખૂબ જ નીતિવાન હતા અને પ્રભુ ભક્તિ કરતા હતા. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. તેમને બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા હતા. એક દિવસ નારદજી ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમને ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળ ફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. પણ શું કહો? જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો, નારદે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી. ભગવાનની દયાથી બધું સારું જ છે, પણ એક સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. વામને કહ્યું. ત્યારે નારદ ઋષિએ કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એકનિષ્ઠાથી સેવા કરો.
દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે, એમ કહીને નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યાની દ્રષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ જુઓ પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા લાગ્યા. એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં રખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાંખલા, ધૂળ વાળીજોડી સ્વચ્છ કર્યું. સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બીલીપત્રો ચડાવ્યા. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બીલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને ઘણું દૂર જવું પડતું હતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજી સુધી પાછો ન આવ્યો. ત્યારે તેની પતિને મોડું થવાથી તેની પત્નીને ઘણી ચિંતા થઈ અને સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ જોઈને થાકી ગઈ. છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ, રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે એટલામાં તેણે એક કાળો નાગ ફૂફાડા મારતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી અને તેને મૂર્છા આવી ગઈ. થોડી વાર પછી એની મૂર્છા વળી. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ કરેલી, સોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા માતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહી તેને વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કાંઈ નથી જોઈતું. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? મા પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું જમવું. 5 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પોતાને ત્યાં નોતરીને ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે અને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આમ કહીને માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં થતાં ઘરે ગયા. બીજા વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતી વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું. જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો અને સૌની ઈચ્છા પૂરી કરજો. જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓ તેમજ બહેનોને મારા શુભાશીષ. તેમને મનોકામના ભગવાન શિવ પાર્વતી પૂરી કરે. જય શ્રી કૃષ્ણ. જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો જોવા મળે. અને કોઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.